જે લાસ્ટ જે ઓપ્શન છે આપણું આવે છે એમાં બેઝમાં 0 છે, એવી જ રીતે હવે ટીસીપી આઈપી નાખવાનું છે. ટીસીપીમાં પણ સેમ કંપનીનું નામ ઇટોન મોડબસ એમએસ કમ્પ્લીટ ટીપ લેવલ TCP 1 રીડ રાઇટ એન્ડ રિટર્ન 0 અને લાસ્ટમાં બી સેમ જ રહેશે, બેઝ 0 આપવાનું છે. આટલું થઈ ગયા બાદ અહીંયા જે છે મોડબસ આરટીયુ એક્ટિવ કરવાનું છે. રેન્જમાં આપણે 9600 BPS, પ્રાયોરિટી નોન રહેશે, સ્ટોપ બાઇટ 1 રહેશે. ત્યારબાદ મોડબસ સેટિંગમાં આવવાનું છે, ત્યાં મોડબસ TCPમાં એક્ટિવ રાખવાનું છે અને સેવ કરી દેવાનું છે. આટલું કરી દીધા બાદ આપણું આ ચાલુ થઈ જાય છે મોડબસ ચાલુ થઈ ગયા બાદ એના કયા કયા પ્રોટોકોલ આવે છે જોવા માટે ઇન્ડસ્ટ્રીયલ પ્રોટોકોલમાં સપોર્ટેડ મેપ્સ આવે છે, ત્યાં ક્લિક કરવાનું છે. અને જે વન બેઝ જે પહેલું જ છે ઇટોન મોડબસ એમએસ કમ્પ્લીટેબલ, એમાં બેઝ 1 ડાઉનલોડ કરી કયા પેરામીટર આપણે એડ્રેસ ચેક કરી શકીએ છીએ એ આવશે. ધારો કે આ છે, હવે આમાં જે રેન્જ આવી ગઈ છે આમાં આપણે જે છે ટ્રુ વેલ્યુ સિલેક્ટ કરવાનું છે અને એડ્રેસ જે 257થી આપણું ચાલુ થાય છે એ ફિલ્ટર કરીને જોઈ લઈશું, જે આપણે મોડબસમાં ડેટા જોઈ શકીશું. આ ટ્રુ વેલ્યુ કરી દેવાનું છે. ટ્રુ વેલ્યુ કરી દીધા બાદ આપણે મોડબસમાં જવાનું છે. મોડબસમાં જવા માટે આપણું જે છે મોડબસ સ્કેનમાં જઈશું. મોડબસ સ્કેનમાં ગયા બાદ આપણે ઓકે કરવાનું છે, કંપનીનું નામ નાખવાનું છે, ઓકે કરવાનું છે. ઓકે હવે આપણે કનેક્શનમાં જઈશું, કનેક્ટ કરીશું. અહીંયા જે રિમોટ મોડબસથી આપણે કનેક્ટ કરીએ છીએ એટલે TCP આવશે, અહીંયા IP નાખવાનું છે. બાય ડિફોલ્ટ સર્વિસ પોર્ટ 502 રહેશે. ઓકે કરવાનું છે. ઓકે, મોડબસ ડેટા શો થઈ ગયો છે. હવે એડ્રેસમાં આપણે ધારો કે અત્યારે પહેલું ઇનપુટનું જોઈએ. ઇનપુટમાં શું છે? ઇનપુટ આઉટપુટ છે આપણો 293 રેન્જ છે, જેમાં 229 બતાવે છે. તો આપણે અહીંયા એડ્રેસમાં 293 નાખીશું. લેન્થ આપણે 30ની કરવાની છે અને હોલ્ડિંગ રજિસ્ટર અહીંયા જો 293માં 229 આપણે આઉટપુટ શો કરે છે. ડિસ્પ્લે યુપીઆઈ ડિસ્પ્લે ઉપર જઈ લો એકવાર. આઉટપુટ ડિસ્પ્લેમાં પણ આઉટપુટ 229 બતાવશે. આવી રીતે આપણે મોડબસ ચેક કરી શકાય છે. આ મોડબસમાં આપણે એક્ટિવ થઈ ગયા છીએ.